હર હર મહાદેવ હર મિત્રો મહાશિવરાત્રિનો પાવન પર્વ આવવા જઈ રહ્યો છે. તો મિત્રો એના માટેની ભવનાથમાં તડામાર તૈયારીઓ અત્યારે ચાલી રહી છે. તો આજે આપણે એ વિશેનો વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. એની તડામાર તૈયારીઓ થોડી ઘણી આપણે તમને આ વિડીયોમાં બતાવવા હું જઈ રહી છું. તો મિત્રો મારા આ વિડીયોમાં બન્યા રહેજો. મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમને એનું નોટિફિકેશન મળી રહે. અને મિત્રો અત્યારે મારો થોડો અવાજ પણ બેસી ગયો છે, તબિયત સારી નથી, એના લીધે થોડી ઘણી મને માફ કરજો, અવાજ થોડો ખરાબ થઈ ગયો છે. તો એ પણ ચલાવી લેજો. હું અત્યારે તમને વિડીયોમાં જે કંઈ કહેવા જઈ રહ્યું છું, તમને થોડું ઘણું તકલીફવાળું થશે, પણ અત્યારે તબિયત ખરાબ છે એના હિસાબે આવું થઈ રહ્યું છે. તો મિત્રો આ છે ભવનાથ મંદિર, મેઇન મંદિર છે. અને ત્યાં તમે જોઈ લો અત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અત્યારે ટેન્ટ બંધાઈ ગયા છે. ધર્મશાળામાં સરસ મજાની વ્યવસ્થાઓ થઈ ગઈ છે. અન્નક્ષેત્રના બોર્ડ લાગી ગયા છે. અન્નક્ષેત્ર બધા મુકાઈ ગયા છે. છાવણીઓ પોલીસની મુકાઈ ગઈ છે. પોલીસની ઠેર ઠેર બધે વ્યવસ્થા, બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. વ્યવસ્થાઓ પણ થઈ ગઈ છે. લાઇટિંગ અને ડેકોરેશનનું પણ જુઓ તો અત્યારે વ્યવસ્થા ચાલી રહી છે. PGVCL પણ લાઇટિંગ માટેની એ બધી વ્યવસ્થાઓ કરી રહી છે. જુઓ તમે સામે ભારતીય આશ્રમનો એરો મારેલો છે ગિરનારની, અને ઘણી બધી ડેકોરેશનનું કામ કરેલું છે. ત્યાંની દિવાલો ઉપર સુંદર કલાકૃતિઓ કરેલી છે, ચિત્ર બનાવેલા છે સરસ મજાના મહાદેવના. અને મહાદેવનો પાવન પર્વ મહાશિવરાત્રિના દિવસે આવવાનો છે, એટલે સરસ મજાના મહાદેવના ચિત્રો બનાવે છે. ભવનાથ મંદિરની અંદર પણ સરસ મજાની વ્યવસ્થા, અને ત્યાં પણ સરસ મજાની તૈયારીઓ ચાલી રહી છે. આ જુઓ પંચ અગ્નિ અખાડા છે, તમને એ પણ જોવા મળશે મિત્રો. અને ત્યાં પણ અન્નક્ષેત્ર અવિરતપણે ચાલુ હોય છે. દર વર્ષની જે મહાશિવરાત્રિના મેળામાં જે પણ લોકો આવશે એને બધાને ફ્રીમાં જમવાનું, રહેવાની બધી સુવિધાઓ અહીંયા આપણે ભવનાથના ગ્રાઉન્ડમાં આપણે થઈ જાય છે. ધર્મશાળાઓમાં પણ થઈ જાય છે. એટલે કોઈ પણ જાતની કોઈ પણ વ્યક્તિને તકલીફ પડતી નથી. અને લોકો ઠેર ઠેરથી અહીં શિવરાત્રિનો મેળો કરવા આવે છે. અને મિત્રો શિવરાત્રિનો મેળો એ પણ દર વર્ષની જેમ સરસ મજાની વ્યવસ્થા આ વખતે કરવાના છે. અને જેમ પ્રયાગરાજમાં મહાકુંભ મેળો થાય છે, એ જ રીતે અત્યારે મહાશિવરાત્રિના મેળામાં મિની કુંભ મેળો થવાનો છે. અને બધા જ સાધુ સંતો અહીંયા ક્યાંયથી અહીંયા આવશે. હિમાલયમાંથી પણ મહાશિવરાત્રિના દિવસે સાધુ સંતો અહીંયા આવે છે. અને દર વર્ષે શિવરાત્રિના મેળામાં રાતના 12 વાગે જે મૃગીકુંડ છે, મરઘીકુંડમાં જે પ્રથા છે એ પ્રમાણે 12 વાગે મરઘીકુંડમાં સ્નાન કરી અને પછી પોતપોતાની જગ્યાએ સ્થાન ગ્રહણ કરે છે અને તપમાં ચાલ્યા જાય છે. અને તે પહેલાં એમની રવેડી નીકળે છે, એમનું સરઘસ નીકળે છે. અને એમાં એ લોકો સાધુ સંતો એની રીતે બધી જે કવાયત ને એ બધો જે સરઘસ હોય છે, એમાં એ લોકો એની કવિયત બતાવે છે. અને આ વખતે સરઘસ પણ ખૂબ જ સારું એવું અને મોટી લાંબી જગ્યામાં નીકળવાનું છે. અને ખૂબ જ સારો એવો મેળો આ વખતે થવાનો છે મિત્રો. કંઈક અનન્ય જ મેળો થવાનો છે. એટલે તમે પણ આ મેળામાં ભાગ લેવાનું ભૂલતા નહીં. ક્યાંયથી લોકો આવવાના છે, તમે પણ આવજો, આ મેળામાં ભાગ લેજો મિત્રો. હું તમને એ જ કહેવા માગું છું કે ઘણા લોકો આવે છે મેળો કરવા, એમ તમે પણ આ મેળામાં ભાગ લેજો. જુઓ તમે અત્યારે મંદિરની અંદરનું આ અત્યારે દ્રશ્ય છે. આ છે આપણા ભવનાથ મહાદેવ મંદિરનું અત્યારે દ્રશ્ય છે. જો આ મહાદેવની મૂર્તિ છે, શિવલિંગ છે, તમને દેખાશે. આ ભવનાથ મહાદેવનું મેઇન મંદિર છે અને મેઇન શિવલિંગ છે મિત્રો. તમને એમના દર્શન થશે. અને શિવલિંગને પણ સરસ મજાના આપણે તૈયાર કરી દીધા છે. એમનો શૃંગાર કરશે જ્યારે શિવરાત્રિ હશે ત્યારે, તો એને અલગ જ રીતે શણગારવામાં આવશે. ભવનાથ મંદિરને પણ અત્યારે શણગારવામાં આવે છે. એનું ડેકોરેશન ને રિપેરિંગનું કામ પણ ચાલુ છે. લાઇટિંગ પણ બધે ગોઠવાઈ ગઈ છે. ઠેર ઠેર બધે બંદોબસ્ત થઈ ગયા છે. પોલીસની બંદોબસ્ત થઈ ગયા છે. અને અન્નક્ષેત્ર પણ બધે ચાલુ થઈ ગયા છે અત્યારથી જ મિત્રો. એટલે તમે પણ શિવરાત્રિના મેળામાં આવજો. આ એક નહીં પણ મિની કુંભ મેળો છે. અને આ મિની કુંભ મેળામાં ભાગ લેવા અવશ્ય આવજો મિત્રો. અને આપણે વાત થઈ એમ 13 તારીખને મહાશિવરાત્રિ આવવાની છે, એટલે કે 13 ફેબ્રુઆરી 2026ના રોજ મહાશિવરાત્રિ છે. એટલે 11 તારીખથી લગભગ ધ્વજારોહણ થઈ જવાનું છે. એટલે એના વિશેની જે કંઈ પણ અપડેટ હશે એ તમને હું આગળના વિડીયોમાં આપીશ. તેમ છતાંય આપણે લાઈવ પણ કરીશું, લાઈવમાં પણ કહીશ મિત્રો. અને એક વાત કહેવાની રહી ગઈ કે
આવતીકાલે 4 વાગે, સાંજના 4 વાગે આપણે લાઈવ થઈશું અને લાઈવમાં તમને તડામાર તૈયારીઓ બતાવીશું. ભવનાથના શિવરાત્રિ મેળાની તડામાર તૈયારીઓ હું બતાવવા જવાની છું. એટલે તમે આવતીકાલે લાઈવમાં અવશ્ય રહેજો કે જેથી કરીને તમે તડામાર તૈયારીઓ જોઈ શકો. એટલે આવતીકાલે આપણે સાંજના 4 વાગ્યાથી આપણે તડામાર તૈયારીઓ બતાવીશું. તો તમે લાઈવ ચેનલમાં બન્યા રહેજો મિત્રો, એટલે જેથી કરીને તમે પણ જોઈ શકો અને તમારે પણ આવવું હોય તો તમને કોઈ તકલીફ ન પડે, બધી તાપની ફેસિલિટી મળી રહેશે. અને મિત્રો શિવરાત્રિના મેળામાં પરિક્રમાની જેમ અંદર વાહન કોઈ પણ નહીં આવવા દેવામાં આવે. ત્યાં જે કંઈ પણ વાહન હશે એ જ રીતે એમાં ફરવાનું છે ને લોકો ચાલીને પણ જશે, કારણ કે અંદર કોઈ પણ વાહનને આવવા દેવાની મનાઈ છે. અને આપણે જે રીતના વાત કરી પરિક્રમા, જે રીતે વાત કરી કે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ છે, એમ શિવરાત્રિના મેળામાં પણ પ્લાસ્ટિક પર સતત પ્રતિબંધ છે. અંદર કોઈ પણ જાતની પ્લાસ્ટિકની વસ્તુઓ લઈ જવા દેવામાં આવશે નહીં, કારણ કે પ્લાસ્ટિકની મનાઈ છે. એટલા માટે મિત્રો મેળામાં પણ પ્લાસ્ટિકની વસ્તુઓ અંદર લઈ જવા દેવામાં નહીં આવે, પ્લાસ્ટિકની વસ્તુઓ પણ નહીં મળે. એટલે તમે પણ ખાસ ચોક્કસ ધ્યાનમાં રાખજો કે પ્લાસ્ટિક ઉપર સખત મનાઈ છે. અને મિત્રો આ મેળામાં આપણે ગીધનું પણ રક્ષણ કરવામાં આવે છે. આપણે ગીધ, અત્યારે ગીધની સંખ્યા ઓછી થઈ રહી છે, કારણ કે ગીધ એ ગંદકી આપણી ઓછી કરે છે. એટલા માટે ગીધનું આ રક્ષણ કરવા માટે પણ ગીધની પણ આપણે એમને રક્ષણ કરવાનું છે અને એની પણ વ્યવસ્થા, એને બચાવવાના છે મિત્રો. તો એના પણ પોસ્ટર લાગે. જો આ અત્યારે દામોકુંડ છે, દામોકુંડમાં પણ તમે જોઈ શકો છો માણસો અત્યારે આવે છે અને સ્નાન કરે છે. જે લોકોને તૈયારીઓ થઈ ગઈ હોય અને જે લોકો પિતૃતર્પણમાં આવતા હોય એ લોકો પણ અહીં અસ્થિ પધરાવે છે. દામોકુંડમાં પણ નવા પાણીને અત્યારે પાણીની પણ ફૂલ સુવિધા છે, તમે જોઈ શકો છો મિત્રો. એટલે જ્યારે પણ તમે પણ આવો ત્યારે આ શિવરાત્રિના મેળામાં ચોક્કસ ભાગ લેજો. આપણે ફરીથી મળીશું નવા વિડીયો સાથે. આવતીકાલે લાઈવ જોવાનું ભૂલતા નહીં મિત્રો, 4 વાગે આપણે લાઈવ થઈશું. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી